રસરૂપ છે. એટલે નવે નવ રસો શ્રીમદ ભાગવતમાં છે. ભગવાને આ નવે રસો પ્રગટાવ્યા, એને જ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય, જે નવે રસોને પ્રગટાવે પોતાની લીલા. મલ્લા નામ શનિ નુણામ વરો શ્રીણામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સતામ સિદ્ધિ ભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ. ભગવાન જ્યારે કંસના રંગ મંડપમાં પધાર્યા અને ત્યારે મથુરાવાસીઓને નવે નવ રસનો અનુભવ થયો. રસમાલય, નવે રસો આનંદદાયક. તમે કહો નવ રસોમાં તો ભયાનક રસ પણ આવે, એમાં કઈ મજા આવે? આ ભયાનક રસ પણ તમને ગમે છે? તમે ટિકિટ ખર્ચીને હોરર મૂવી જોવા નથી જતા? જો ડરવામાં રસ ન હોત તો તમે ખર્ચો કરી જાઓ. ભયાનક પણ રસ છે, શાંત પણ રસ છે. અને મહાપ્રભુજી તો ભક્તિને પણ એક રસ કહે છે. મહાપ્રભુજી 10 રસોને માને છે. જેમ નવરસોની વાત રસશાસ્ત્રમાં છે, સાહિત્ય શાસ્ત્રમાં છે, મહાપ્રભુજી ભક્તિને પણ એક જુદો રસ માને છે. અને આ ભક્તિ રસનો અનુભવ શ્રીમદ ભાગવત કરાવે. અને એટલા માટે આ ગલિત ફલ છે અને મીઠું છે. એનું પ્રમાણ શું? કે સુખમુખાદ અમૃતમ. વૃક્ષ ઉપર લાગેલા અનેક ફળોમાંથી સૌથી મીઠું ફળ કયું? કે જેના પર પોપટે ચાંચ મારી હોય, એ સૌથી ગળ્યું. તો કહ્યું આ ભાગવત પણ પરમ મધુર ફલ છે, કારણ સુખમુખાદ અમૃતમ. અહીંયા પણ સુખદેવજી રૂપ શુકે ચાંચ લગાવી છે અને એના માધુર્યનું અભિવર્ધન કર્યું છે. આ જેટલા મહાત્માઓ ભાગવતની કથા કરી રહ્યા છે, એ ભાગવતના માધુર્યને વધારી રહ્યા છે. એ બધા પોતપોતાના ચંચુપાત કરી, પોતાના એ ભાવોને સ્પર્શ કરાવી ભાગવતના માધુર્યનું અભિવર્ધન કરે. તો નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત. અને પીઓ, વારંવાર પીઓ. અમારે તો વ્રજના બધા વ્રજવાસી સંતો મહાત્માઓ કહે કે તમે પાન ખાઓ ને, એમાં ચૂનો નાખો, સોપારી નાખો, વરિયાળી નાખો, મોઢામાં નાખો તો લાલાશ ના, પણ કથ્થો લગાડો ને પછી ખાઓ તો ચહેરા પર લાલી આવે. એમ જેના જીવનમાં કથા આવે ને એના જીવનમાં લાલી આપમેળે આવી જાય. આ ઉદાસીન ચહેરાઓ સમાપ્ત થઈ જાય, ઉદાસી બધી મુકાઈ જાય અને પ્રસન્નતા પ્રગટી જાય. ઘણી વાર કથામાં પહેલા દિવસે શું ઘણાના ચડેલા, પડેલા, ઉતરેલા, કેવા ચહેરાઓ, અહીંયાથી બધાના ચહેરા દેખાતા હોય. તમને એમ લાગે આટલી ભીડમાં ક્યાં દેખાવાના, બધા જ દેખાવ. અને આમ એવા ઉદાસ થઈને બેઠા હોય કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. કથાનો એવો આનંદ પ્રગટી જાય, ક્યારે 2 મિનિટ બેસે નહીં અને કથામાં તો આજે આમ હતું ને આમ હતું, પોતે ચર્ચા વિચારણાઓ કરવા લાગે, શાસ્ત્રોની વાતો કરવા લાગે. એવો આનંદ પ્રગટે અને પછી તો 24 કલાક ઘરમાં બસ કથામાં આમ કર્યું, કથામાં આમ આવ્યું, કથામાં બીજાને ઉપદેશ આપતો થઈ જાય. એવો આનંદ એના હૃદયમાં પ્રગટી જાય. એટલે કે કથામાં આનંદ મહોત્સવ ન થાય, એના હૃદયના આનંદ ભવનમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થઈ જાય. આનંદ રૂપ હરિ છે ને, આનંદ છે, હરેર લીલા છે અને એના જીવનમાં આનંદ વ્યાપી જાય. એવો આનંદ એના હૃદયમાં પ્રગટી જાય. તો એવી આ ભગવાનની કથા. એટલે વ્યાસજી કહે પીબત ભાગવતમ રસમાલયમ. વારંવાર આને પીતા રહો. કથા માટે ક્યારે એમ ન કહેવાય મેં તો એકવાર સાંભળી છે. સાંભળીને જો તૃપ્તિ થઈ ગઈ તો માનજો કે સાચા અર્થમાં શ્રવણ જ નથી કરી. સાંભળ્યા પછી એમ થાય ફરી સાંભળવા ક્યારે મળે, તો ત્યારે માનજો કે કથા મારા હૃદયમાં ઉતરી. આ તો પ્યાસ વધારી જાય. જો તૃષા અને તૃપ્તિ આ બંને પ્રેમના 2 ઘાટ છે અને એમાં પ્રેમનો પ્રવાહ વહે. એક બાજુ તૃષા છે, બીજી બાજુ તૃપ્તિ છે. એક બાજુ સંયોગ છે, બીજી બાજુ વિપ્રયોગ છે. આ બંને અવસ્થાનો ગોપીઓ અનુભવ કરે. સાંભળ્યો એનો આનંદ અને ફરી સાંભળવા ક્યારે મળે એની લાલસા. આ બંને એક સાથે પ્રગટે ત્યારે માનવું કે કથા મારી અંદર બેસી ગઈ છે. હું કથામાં બેઠો અને કથા મારામાં બેસી ગઈ છે. અને એટલા માટે વ્યાસજી કહેવા લાગ્યા કે 6:30 થઈ ગયા છે. તો આજની કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ. આ કથાનો પ્રવાહ આનંદથી એક એક ઘાટ પર થતો સ્કંદોના આગળ વધશે અને કથાના દિવ્ય સત્સંગનો અડધો શ્લોક પણ કોઈ સાંભળી લે તો એના જીવનને કૃતાર્થ કરનારી આ કથા છે. તો આજની કથાને વિરામ આપતા
આ દિવ્ય ભાગવત સપ્તાહના સર્વે મનોરથી પરિવાર એવં આ દિવ્ય ભાગવત સુધારસનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો કથા યાત્રા એક એક સ્કંદના ઘાટ પર થતી હવે આગળ વધી રહી છે. સાક્ષાત શ્રીનાથજી બાબા વાંગમય સ્વરૂપે આપણા બધાની મધ્યમાં બિરાજમાન છે. શ્રીમદ ભાગવત એવો દિવ્ય ગ્રંથ છે અને એની દિવ્યતા, એની અલૌકિકતા એના અક્ષરે અક્ષરમાં વ્યાપ્ત છે. સંસ્કૃતની સમજ પડે ન પડે પણ ભાગવતના શ્લોકોનું કેવલ શ્રવણ કરીને તો એના હૃદયમાં ભક્તિના અંકુરો ફૂટવા લાગતા હોય છે. એવો આ ભાગવતનો પ્રવાહ છે. શ્રાપિત થયેલા પરીક્ષિતને સમર્પિત બનાવવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં. આ સાક્ષાત કૃષ્ણ છે, આ સ્વયં પ્રભુ છે. ભગવાનની વાણી, ભગવાનનું સ્વરૂપ આમાં બિરાજમાન છે. જે શ્રદ્ધા સાથે ભાગવતજીનું શ્રવણ કરે એના માટે ભાગવતજી કલ્પ વૃક્ષ છે. જીવના સકલ મનોરથોને પૂર્ણ કરનારી છે. ગઈકાલે આપણે કથાનું દર્શન કરી રહ્યા હતા. પ્રથમ સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો હતો. 3 શ્લોકમાં મંગલાચરણનું દર્શન કર્યું. પ્રથમ શ્લોકમાં બીજ, બીજા શ્લોકમાં વૃક્ષની વાત કરી અને ત્રીજા શ્લોકમાં ફલની વાત કરી. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુકમખાત મૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વેદરૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું આ ગલિત ફલ છે જેમાંથી રસ સ્રવિત થઈ રહ્યો છે. જે રસિક છે એ જ આ રસનું પાન કરે છે. મુહુરહો વારંવાર આને પીતા રહો. જ્યાં સુધી પ્રભુમાં શ્રદ્ધા ન જાગી જાય, જ્યાં સુધી સંસાર આસક્તિઓ સમાપ્ત ન થઈ જાય, જ્યાં સુધી ભગવાન મેળવવાની તત્પરતા હૃદયમાં ન જાગી જાય, ત્યાં સુધી આને પીતા રહો. આ નયમ મુક્તિ પછી પણ કથા પાન કરવાની. 3 શ્લોકમાં મંગલાચરણનું દર્શન કર્યું. હવે વ્યાસજી આપણને નૈમિષારણ્યમાં લઈ જાય છે. 88,000 ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે. સૌનકાદી ઋષિઓ છે. યજ્ઞના મધ્ય ભાગમાં સમય બચે છે. વિચાર થયો કે કાંઈ લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા કરી. અને આ વિચાર માત્રથી સુતજીને આમંત્રિત કર્યા છે. સુતજી પધાર્યા. સૌનકાદી ઋષિઓ નીચે બિરાજમાન થયા અને મહાપુરુષ મળે પછી તો મન ખોલીને વાત કરી લેવી જોઈએ. સંસારી મળે તો વિચારી વિચારીને બોલવું ને પૂછવું. કોઈ મહાપુરુષ મળે તો મન ખોલીને બધા ભાવો પ્રગટ કરી દેવા. ત્યાં તો મન ઠાલવી દેવા. અત્યારના સમયમાં મન ખોલી શકીએ એવી જગ્યાઓ ક્યાં છે? આજના સમયમાં કોઈ કોઈની જવાબદારી લેવા ક્યાં તૈયાર છે? કોઈને દુઃખ કહેતા પણ સંકોચ લાગે, એમ થશે આપણી મજાક કરશે. કોઈને સુખ કહેતા પણ વિચાર આવે કે આપણી ઈર્ષા કરશે. ન સંસારમાં હવે દુઃખ કહેવાની જગ્યા રહી છે, ન સુખ કહેવાની જગ્યા રહી છે. એ સ્થાન તો એક જ છે અને એ છે ગુરુના ચરણે બેસીને બોલવું. કોઈ મહાપુરુષના, જેના કાન મોટા હોય, જેનું દિલ મોટું હોય, જેના વિચાર મોટા હોય, જ્યાં ભરોસો હોય, એ જગ્યાએ વાત કરે. એ તો આજના સમયમાં કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી. પહેલાના સમયમાં કોઈ લગ્ન થતા ને તો વચ્ચે કોઈ રહેતું કે હા અમે જવાબદાર, અમારી જવાબદારી, બહુ સારો પરિવાર. આજે વચ્ચે રહેનારા બધા સમાપ્ત થઈ ગયા. ડાયરેક્ટ તમે વેબસાઇટ પર ગોતી લો, ઇન્ટરનેટ પર ગોતી લો, અમારી કોઈ જવાબદારી છે. આજે સંસારમાં, સમાજમાં કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી. તો દિલ ખોલી શકાય એવું સ્થાન
તો ગુરુનું શરણ છે કે જ્યાંથી સમાધાન મળવાની આશા હોય. એટલે તો ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, તદવિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. એ તત્વદર્શીના શરણે તું જા, તું એને પ્રણામ કર, એને પ્રશ્ન કર, એને પૂછ. સૌનકાદી ઋષિઓને જ્યારે મહાપુરુષ એવા સુતજીના સાનિધ્યની પ્રાપ્તિ થઈ, 6 પ્રકારના પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ કર્યા અને આ 6 પ્રશ્નના ઉત્તરમાં ભાગવતજીની કથા પ્રારંભ થાય. 6 પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન કર્યો, આપ તો પરમ જ્ઞાની છે, સર્વ શાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, તો અમને એટલું બતાવો કે સર્વ શાસ્ત્રો અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? સુખ ક્યાં છે એ બધાને ખબર છે, પણ હિત ક્યાં છે, કલ્યાણ ક્યાં છે, એના માટે માણસને વારે ઘડીએ જાગૃત કરવો પડે. કારણ કે પ્રત્યેક સુખ આપતી વસ્તુ હિતકારી જ હોય એ જરૂરી નથી. જેને ડાયાબિટીસ હોય એને ગળ્યું ખાવું બહુ ગમે, એને સુખ થાય, પણ એના માટે હિતકારી ના હોય. તો આ મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને કહો, જેથી કલ્યાણના માર્ગે અમે જઈ શકીએ. બીજો પ્રશ્ન કર્યો, અમને સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો, જેથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ થાય. એ શાસ્ત્રોનો પ્રભાવ છે. મૂળ ધર્મ ગ્રંથો આપણા ઘરમાં વસાવવા જોઈએ. દરેકના ઘરમાં ગીતાજી, ભાગવતજી, રામાયણ આદિ ગ્રંથો, ષોડશ ગ્રંથ, વાર્તા સાહિત્ય આ બધા હોવા જોઈએ. આપણી તકલીફ એ છે, અન્ય ધર્મના લોકોને, ક્રિશ્ચનને જેટલું બાઇબલ વિશે ખબર છે, મુસ્લિમ ભાઈઓને જેટલું કુરાન વિશે ખબર છે, તો એટલું હિન્દુઓને ગીતાજી ને ભાગવતજી વિશે ખબર છે. કાંઈ વાંચતા નથી, પણ પછી લોજિક એવું આપીએ, આ બધું તમે કહો છો, બધું ક્યાં લખ્યું છે? તે કેટલું વાંચ્યું હોય, તે કેટલું જોયું? આ બધું જ લખેલું છે. ક્યાંક ને ક્યાંક ધર્મના સિદ્ધાંત રૂપે બધું વર્ણિત છે. જેને માનો છો એને ન જાણવો હોય સૌથી મોટું અજ્ઞાન છે. પણ ભગવાનને જાણવા માટે કોઈના લોજિકનો આશ્રય ન કરતા શાસ્ત્રોનો આશ્રય કરે. શાસ્ત્ર જે વ્યાખ્યા કરે એ સત્ય કહેવાય. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્ર પ્રમાણ સત્ય ને સત્ય માટે, ધર્મ અને અધર્મ માટે. અને એટલા માટે ધર્મની વ્યાખ્યા શાસ્ત્રથી લેવી, કોઈના લોજિકથી નહીં. તમે લોજિકથી તો એ પણ સાબિત કરાય કે ભગવાન નથી, અને લોજિકથી તો એ પણ સાબિત કરાય કે ભગવાન છે. લોજિકથી એ પણ સાબિત કરાય કે આ બધું એમને ચાલે છે, એક ખગોળીય ઘટના છે. અને લોજિકથી એ પણ સાબિત કરાય કે આ ભગવાન ચલાવનારા છે. જે પ્રબળ બુદ્ધિ વાળો હોય, તર્ક પ્રમાણે ચાલશો તો એ જીતી જશે. પણ તર્કથી જીતેલો વ્યક્તિ એ કહી રહ્યો છે સત્ય જ છે એવું જરૂરી નથી. અને એટલા માટે સત્ય અને અસત્ય જાણવા માટે શાસ્ત્રોનો આશ્રય કરો. અને શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ પવિત્ર થાય છે. ત્રીજો પ્રશ્ન કર્યો, પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે. અનેક અવતારો પરમાત્માના છે. એ અવતારો વિશે અમને જણાવો. આપણે કહીએ કે આ અવતાર થયો, પેલો અવતાર થયો, આવેશ અવતાર, કલા અવતાર, અંશ અવતાર, 6 પ્રકારના અવતારની વાત છે. તે વિવિધ અવતારો વિશે અમને કહો, જેથી ભગવાનની આ લીલાને અમે જાણી શકીએ. ચોથો પ્રશ્ન કર્યો, ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા, એ પ્રગટ થવાનું પ્રયોજન શું હતું, હેતુ શું હતું? કેમ ભગવાનને પોતાને આવવું પડ્યું? કોઈ દૂતને મોકલી દે તો ન ચાલે, પોતે ભગવાન કેમ આવે છે? શા માટે? પાંચમો પ્રશ્ન કર્યો કે પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે, અનેક વિધ પ્રકારની લીલાઓ કરે છે. એ લીલાઓ વિશે અમને કહો. અને માણસ કરે ક્રિયા, ભગવાન કરે લીલા.
અને એટલા માટે જ ભગવાનની લીલા એવી દિવ્ય છે કે જેમાં જરાય લૌકિકતા નથી. અને એટલા માટે ભગવાન લીલા કરે છે, કર્મ નથી કરતા, એટલે ભગવાનને કર્મનો સિદ્ધાંત લાગતો નથી. ઘણી વાર લોકો એમ કે કર્મ તો કોઈને છોડતું નથી, ભગવાનને ભોગવવું પડ્યું. ના, ભગવાન કર્મ કરતા નથી એટલે કર્મનો સિદ્ધાંત એમને લાગુ પડતો નથી. ગીતાજીમાં ભગવાને કહ્યું છે, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ બંને દિવ્ય છે, લૌકિક નથી. અને એટલા માટે જે લૌકિક વ્યક્તિઓ માટે કર્મના સિદ્ધાંત બતાવ્યા છે એ ભગવાનને લાગુ પડતા નથી. ભગવાન તો લીલા કરે છે. નહીં તો ભગવાનની પ્રત્યેક લીલાને જોવા જાઓ અને એને કર્મ તરીકે મૂલ્યાંકન કરો તો તમને ભગવાનના દરેક કર્મમાં દોષ દેખાય. પણ એમાં દોષ નથી, કારણ કે કર્મ નથી, એ લીલા છે.